મમ્મી હું આ મોઢું લટકાડીને ઉભ બેઠા છો? જ્યારે જ્યારે મારી છોકરી પિયર આવે ને ત્યારે તારી વહુ રોજ એની હારે બાંધે છે. મમ્મી તમારી છોકરી કાંઈ ઓછી નથી હો. નવરી બજાર, તને તો લગન પછી તારી બેનમાં જ કમી દેખાય છે બધી. તારી વહુની કાંઈ કમી નથી દેખાતી. મેં તો જે જોયું એ કીધું. આ તારી વહુ જે કરે છે એને કોક દિવસ જો ને. મમ્મી મારામાં ખોટ હોત ને તો આને દેખાત જ તે. નવરી બજાર, તું આંધળો થઈ ગયો છું. તને સાચું હું ને ખોટું હું ઈ કાંઈ દેખાતું જ નથી. મમ્મી મને હું કેમ વચમાં નાખો છો એમાં? સાચું તો તમને નથી દેખાતું મમ્મી. બધા માણસો સાચું જ કહે છે કે વહુ કોઈની દીકરી ન બની શકે. સાચું તો ઈ છે કે સાસુ કોઈ દિવસ માં ન બની શકે. મારી હાઉ જેવી હાઉ તને મળી હોત ને તો તને બધી ખબર પાડી દેત. મમ્મી મારાથી તો તમે જ નથી સહન થતા તો તમારા સાસુ કેવી રીતના મને સહન થાત? તું શાંતિ રાખ મનીષા, તું અંદર જા ઉપર હાલ. હું શું અંદર બેસવા જ આવી છું? ક્યાં સુધી હું આવું ખોટું સાંભળી લઉં? તો મમ્મી એક કામ કરો, તમે અંદર વ્યા જાઓ. મારા ઘરમાં મને જ અંદર મોકલે. હારું ન જાવ, બીજું હું. મનીષા હવે તું તો શાંતિ રાખ, તું તો ચૂપ રહે. હું જ તે હંમેશા ચૂપ રહું, કઈ બોલું જ નહીં કોઈ દિવસ. મમ્મી હવે તમે બંધ થઈ જાવ. એક કામ કરો ને તો હવે આ બધું બંધ થાય બાંધવાનું. હું શાંત થઈ જાવ એમ એટલે એનો અર્થ એવો કે હું જ ઝઘડો કરું છું. એક કામ કરો, તમે બે બાધા કરો, હું જ વ્યો જાઉં. અમને બેયને ઝઘડા કરાવીને હવે તું બહાર જા. સમજદાર હોત ને તો આવી રીતના વચમાંથી ભાગે જ નહીં, અમારા બેયનો ઝઘડો શાંત કરાવે. તો અત્યાર સુધી હું કરાવતો તો હું? હા ભાઈ આવ આવ. હા મમ્મી કાલ મારો ભાઈ આવે છે. એમ હા મમ્મી એને ભાવનગરની કોલેજમાં એડમિશન લીધું છે. કોલેજ જોવા આવતો હશે હે ને? હા કોલેજ જોવા આવે છે. હા તો સરસ મજાનું જમવાનું બનાવજે. એને ખબર પડે ને કે આપણે કેવું મસ્ત જમવાનું બનાવીએ છીએ. અરે મમ્મી ઈ તો હવે આપણા ઘરનું ખાવાનું રોજ ખાશે. કેમ? મને કાઈ ખબર ન પડી. ઈ કોલેજ હવે આપણા ઘરથી જ જશે. તો ઈ અહીંયા શું કામ રહેશે? તે કેવી રીતે એવું નક્કી કર્યું? પણ મેં તો ભાવિનને પૂછ્યું, એને કીધું કે બોલાવી લે. આ મારું ઘર છે એટલે મને પૂછીને જ બધું કરવાનું. અને મારાથી તો તું નથી સહન થતી તો તારો ભાઈ ક્યાંથી સહન થશે? જો તો મમ્મી ના પાડે છે. અરે મમ્મી 3 જ વર્ષની વાત છે. 3 વર્ષ કોલેજ પૂરી થશે ને એટલે પછી વયો જાહે પાછો. નવરી બજાર, મને તો એમાં તો હતું કે તું તારી બહુનો જ ગુલામ છે, પણ હવે ખબર પડી કે તું તો તારા હાહરા વાળાનોય ગુલામ છો. અરે મમ્મી હવે તો એ આવે છે અહીંયા. એક કામ કરો, તમે એક ઘર ભાડે લઈ લો. એમાં તું, તારી વહુ ને તારો હાળો બધાય રહેજો. અરે મમ્મી માની જાવ ને, મારો ભાઈ બહુ સારો છે. અને મમ્મી તમારા 10 કામ કરશે અને એને તો યોગા આવડે છે, યોગા માસ્ટર છે. એટલે તમારું તો શુગર, ડાયાબિટીસ બધું ઓછું થઈ જાહે. મમ્મી મારો ભાઈ પૂજા પાઠે બહુ કરે છે. અને મમ્મી તમારે ક્યાંય જવું હોય ને તો તમારે હાલીને નહીં જવું પડે, એને તો ગાડી હલાવતાય આવડે છે. મારા ઘરમાં કોઈ નહીં આવે સમજો, અને તુંય સાંભળી લેજે. અરે પણ મમ્મી હવે અમે કેવી રીતના ના પાડીએ? અમે તો કહી દીધું. જે મોઢેથી તે કીધું છે ને ઈ જ મોઢેથી તું ના પાડી દે એને.